તો રાજ્યમાં વધુ એક લોક સાહિત્યકારને હાઈકોર્ટે નોટિસ ફટકારી। અમદાવાદના રહેવાસી જયેશ પરમારને સાયબર સેલમાં ગેરકાયદેસર રીતે ગોંધી રાખી મારવાના ગંભીર આક્ષેપ મામલે ગુજરાત હાઈકોર્ટે પ્રખ્યાત લોક ગાયક કીર્તિદાન ગઢવી, સાયબર સેલના એસપી રાજદીપ ઝાલા અને પીઆઈ બીએમ ચૌધરીને નોટિસ ફટકારી। પીડિતનો આક્ષેપ છે કે પોલીસે કીર્તિદાન ગઢવી અને તેમના ભાગીદારના ઇશારે આ કૃત્ય આચર્યું છે। આ મામલાને ગંભીરતાથી લેતા કોર્ટે સંબંધિત પોલીસ સ્ટેશનના 20 અને 21 ફેબ્રુઆરી 2026ના સીસીટીવી ફૂટેજ સાચવી રાખવા માટે હુકમ કર્યો। આ કેસની આગામી સુનાવણી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે, જે બાદ પોલીસ અને અન્ય પક્ષકારોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। અને તેના બદલામાં સાથે સાથે તેઓએ જયેશભાઈ નારાયણભાઈ પરમાર અને તેમના સાગરીત કે જેમના મિત્ર થતા હતા બંનેને ખૂબ જ ઢોર માર મારેલ। અને તે મુદ્દે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કે જે ઝાલા સાહેબ છે જે એસપી છે, સાથે સાથે બીએમ ચૌધરી સાહેબ છે જે પીઆઈ છે અને પીએસઆઈ પરમાર સાહેબ છે, અને તેમની પાછળ જે ફરિયાદી છે, ફરિયાદીમાં મૂળ કીર્તિદાન ગઢવી કે જે એક ડાયરા કલાકાર તરીકે ઓળખાય છે તેઓ છે, તેઓ તમામ વ્યક્તિઓને વ્યક્તિગત રીતે જોડેલ છે, પક્ષકાર બનાવેલ છે અને તેઓને નોટિસ પાઠવવામાં